ગુજરાત રાજ્યની અંદર સૌપ્રથમ એક એવો માથાભારે ગેંગસ્ટર કે જેમની ઉપર લાગેલા છે બબ્બે વખત ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના અધિનિયમ 2015 એટલે કે ગુજસીટોક કાયદો। સજ્જુ કોઠારી તરીકે પ્રખ્યાત ગુજરાતના સુરતમાં રહેતો એક કુખ્યાત ગેંગસ્ટર કે જે 50થી વધુ ગુનાહિત કેસોમાં સંડોવાયેલો છે। તેના ગુનાહિત ઇતિહાસમાં હત્યા, ખંડણી, અપહરણ, લૂંટ અને સંગઠિત ગુના જેવા અત્યંત ગંભીર પ્રકારના ગુનાઓનો સમાવેશ થાય છે। હાલમાં જ સજ્જુ કોઠારી ઉર્ફે સાજિદ કોઠારીના જામીન માંડની કોર્ટ દ્વારા રદ કરવામાં આવ્યા છે। આ કોઈ નાનો હોનો ગેંગસ્ટર નથી। 1996થી ગુનાખોરીમાં સક્રિય એવો સાજિદ કોઠારી વિરુદ્ધ હત્યા, ખંડણી, અપહરણ, લૂંટ સહિત 50થી વધુ ગંભીર પ્રકારના ગુનાઓ દાખલ થયેલા છે। જોકે ગુજરાતના ઇતિહાસમાં આ એવો પહેલો આરોપી છે કે જેના પર એક નહીં પણ બે વાર ગુજસીટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો હોય। સુરત સહિત સમગ્ર ગુજરાતમાં ચર્ચા કે ઇતિહાસમાં પહેલીવાર એવો એક આરોપી જેના પર બે વખત ગુજસીટોક કેસ અને હવે ગુજસીટોકના જામીન કેન્સલ પણ કોર્ટે કરી નાખ્યા।